લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને લોકસભાની ચૂંટણી લઈને તમામ પક્ષો જે છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે લોકો સાથે સીધી વાત કરીશું, લોકોનો શું મિજાજ છે, ખાસ કરીને સુરતવાસીઓ જે છે તે સુરતવાસીઓનો મિજાજ શું છે અને સુરતવાસીઓ કોની સાથે છે તે વાત કરીશું। સૌપ્રથમ આપ જણાવો, હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું માનો છો, કેવો નેતા હોવો જોઈએ? અત્યારે હાલ જે લોકસભાની ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે ત્યારે અમારા મત પ્રમાણે સંસદ સભ્ય હોય એટલે આખા કેન્દ્ર ઉપર જે આવતું હોય તો એના ધ્યાનમાં રાખી અને સારું કામ કરે અને જે તે વડાપ્રધાન હોય એને સહયોગ આપે, જે દેશરૂપી જે સારા નિર્ણયો હોય એમાં સહકાર આપે અને હરેક વાત લોકોની વચ્ચે નાની મોટી સમસ્યામાં પણ જે ધ્યાન આપતા હોય એવા ઉમેદવારો અમે ઈચ્છતા હોય છે। ચોક્કસથી આપ જણાવો, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં આપ કોની સાથે અને કઈ કઈ રીતના વિકાસ જે છે તે થવો જોઈએ ને અત્યાર સુધી જે પ્રકારે શાસન ચાલ્યું આવે છે તેમાં કઈ રીતે કામગીરી થઈ? આમ તો ઘણા સમયથી આપણે જોઈએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એવું કહી શકાય કે ઘણો બધો અને ખૂબ જ વિકાસ થયો છે। અને આપણે શહેર લેવલની વાત કરીએ, સુરત શહેર લેવલની, તો સુરત શહેરમાં પણ ઘણો વિકાસ થયો છે। જેમ કે આપણે BRTSની સુવિધાઓ છે, ત્યારબાદ મેટ્રોનું કામ આપણા શહેરની અંદર ચાલી રહ્યું છે। આ તમામ એક પ્રકારના વિકાસના કાર્યો છે અને મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ખૂબ જ વિકાસ થયો છે અને લોકોની સુખાદીમાં ખૂબ વધારો થયો છે। એ કોઈ પણ વાત હોય, આરોગ્યની હોય કે પછી રહેવાની વાત હોય કે પછી અનાજ સુરક્ષાની, ઘણી બધી વાતોમાં લોકોને પુષ્કળ ફાયદો થયો છે। આપ જણાવો, કઈ રીતે જુઓ છો ખાસ ચૂંટણી માહોલ એવો છે, બીજેપી તરફથી 26 સીટ ભાજપની જ આવે ને લોકો એમ વિચે છે વિકાસ મોદી સાહેબે જ કર્યો છે, બાકી કોઈ કર્યો જ નથી। આપ જણાવો, આપ શું કહેશો, ખાસ કરીને જે પ્રકારે ચૂંટણી આવી છે, શું કહેશો? લોકશાહીની આ પ્રક્રિયામાં ચૂંટણી તો આવે ને જાય, પણ કહેવાનું એટલું છે કે આપણો પ્રતિનિધિ આપણી વચ્ચે રહેતો હોય અને આપણો જે ઉમેદવાર હોય એને ખાસ જોવાનો। બીજું કે ઉમેદવાર તો છે જ, પણ એનો વડો કોણ છે, એનું નેતૃત્વ કરનાર કોણ છે એ ખાસ જોવાનું। જેમ કે નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષ સુધી જે લટકતા મુદ્દાઓ હતા, રામ મંદિર હોય, 370ની કલમ હોય, ડબ શરાની કાઢી નાખી, તો આ પ્રકાર દેશ હિતના નિર્ણયો જે વ્યક્તિ લેતો હોય, દેશનું હિત ઈચ્છતો હોય, એવા વ્યક્તિને અમે તો પસંદ કરીએ અને નરેન્દ્રભાઈનું કામ અમને ખૂબ ગમે છે, બરાબર। અને આપણે એક રીતે જોઈએ તો બીજો કોઈ વિકલ્પય નથી। હવે નરેન્દ્રભાઈને એક બાજુ ઊભા રાખો ને એક બાજુ રાહુલ ગાંધીને ઊભા રાખો, તો સારું પસંદ કોને કરવું? રાહુલ ગાંધીને કે નરેન્દ્ર મોદીને? એમ તો બેસ્ટ તો નરેન્દ્ર મોદી જ છે, સત્તા તો એની જ આવશે એવું લાગી રહ્યું છે। 400 પાર થાય એના કહેવા પ્રમાણે એવું અમને લાગે છે। બસ આપ જણાવો, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી છે, અગાઉ પણ આવી હતી અને ફરીથી આ પ્રકારે જે 5 વર્ષ સમયકાળ પૂરો થયો છે, ચૂંટણી આવી છે, કઈ રીતે જુઓ, કઈ પ્રકારનો માહોલ જોવા મળે? માહોલ તો સારો છે, કારણ કે આ આપણું પર્વ જ એક ગણાય છે અને લોકસભાની ચૂંટણીમાં સુરતની અંદર માહોલ સારો બન્યો છે અને બધાએ ઉમેદવારી નોંધાવી દીધી એવું અમે ટીવી મીડિયામાં બી જોયું છે, તમારા માધ્યમથી ટીવીમાં અમે જોતા હોઈએ છીએ, સોશિયલ મીડિયામાં બી જોયું। પણ આ વખતની ચૂંટણી કોઈ રોમાંચક ચૂંટણી અમને લાગે છે, કારણ કે જ્યારે ટીવીમાં આપણે જોતા હોય ને ત્યારે જે નિવેદનબાજી જોતા હોય ત્યારે એવું લાગે છે કે 400 પાર આટલો જે માહોલ બન્યો છે, તો અહીંયા વિસ્તારમાં તો આમ તો માહોલ બની ગયો એમનામ એમ। એટલે સામે એવું કોંગ્રેસ વાળાનું કે આપ વાળાનું કે બીજા કોઈ એમાં જે ગઠબંધનો થયા છે ને એવું બધું કાંઈ દેખાતું નથી। પણ એક ખરું છે કે
જે કાંઈ આ લોકો કહે છે કે ભાઈ અમે 5 લાખ મતથી જીતીએ કે 7 લાખ મતથી જીતીએ, પણ એ હકીકતે એવું બનતું દેખાઈ આવે છે કે ભાઈ કદાચ જીતી શકે એમ. કારણ કે અહીંયા લોકલ પબ્લિકમાં શું છે, અમારા ઇસ્યુ તો નાના નાના વિસ્તારની અંદર નાના નાના ઇસ્યુ હોય. કોઈ ગટર છલકાણી હોય, કોઈ પાણી ન આવતું હોય, કોઈ સ્ટ્રીટ લાઇટ બંધ હોય. કારણ કે બીજા વિકાસના કામ તો સુરતમાં થઈ ગયા છે. અને આ જે વિકાસનું કામ છે ને, આના દ્વારા જે આ ચૂંટણીમાં એ દેશના વિકાસનું કામ છે અને વિદેશોમાં પડઘા પાડવાનું કામ છે અને જે દેશના ઐતિહાસિક નિર્ણયો લેવાનું કામ છે. એટલે આ ચૂંટણી ખાસ મહત્વની છે. અને આ ચૂંટણીમાં તો લોકો ઉત્સાહભેર 42 ડિગ્રી અને 40 ડિગ્રીના તાપમાનમાં તમે જોઈ શકો છો. તમે આજે અનુભવ તો કરો જ છો આ તાપમાનનો, પણ છતાંય લોકોમાં ઉત્સાહ છે કે 7 તારીખે બની ઠણીને મતદાન તો કરવાનું જ છે. અને હું બી તમારી ચેનલના માધ્યમથી પૂરી જનતાને અપીલ કરું છું કે અવશ્ય તમારો મત આપજો. તડકાની સામું એક દી ન જોતા, તમારો મત અવશ્ય આપજો. ચોક્કસ. ખાસ કરીને મતદાનની વાત આવે તો આપના વિસ્તારનો માહોલ શું કહી રહ્યો છે? આ વિસ્તારની અંદર પ્રભુભાઈ વસાવા સાંસદ 23 બારડોલી લોકસભા 2 વખત વિજયી થઈ ચૂક્યા છે અને ઘણા જ એને સારા કાર્ય કર્યા છે. મોદી સાહેબે રામ મંદિરથી લઈને અનેક કાર્યો કર્યા છે. દવાખાનાના કાર્ય હોય, બીજા ત્રીજી યોજનાઓ હોય, વિધવાનો આ તે પેન્શન યોજના, ઘણા જ કામ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે એવો અમારો 100% વિશ્વાસ છે. આપ જણાવો, ખાસ કરીને સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પડતી હોય છે, કઈ કઈ યોજનાઓનો લાભ આપને પણ મળે? મને આયુષ્માન યોજનાનો લાભ મળ્યો છે. પછી મારી દીકરી ભણે છે સ્ટુડન્ટમાં, દીકરો દીકરી બંનેને MYSY યોજનાનો લાભ મળ્યો છે. સરકારશ્રીની યોજના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના પનોતા પુત્ર મુખ્યમંત્રી હતા અને અત્યારે વડાપ્રધાન છે, તો આખા દેશની સુખાકારી યોજનાનો તમામ પબ્લિકને લાભ મળે છે અને લોકો બહુ ખુશી છે. ગુજરાતમાં તો 26 સીટ આવશે, પણ લોકોને એમ જ છે કે 543 સીટ ઉપર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ઊભા છે. વડીલો, નાના નાના વિદ્યાર્થીઓ બહુ આતુર છે કે અમારે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન જોવા માટે. એટલે ખોબલે ને ખોબલે લોકો મત આપવાના છે, નો ડાઉટ. 400 પાર ચોક્કસ થશે. એટલા માટે થશે કે વિકાસના કાર્યો જ એટલા કર્યા છે અને ભાજપના મેનિફેસ્ટોમાં જેટલા મુદ્દાઓ હતા એ લોકોએ પરિપૂર્ણ કર્યા છે. 370ની કલમ હોય, રામ મંદિર હોય કે એવી વિવિધ અનેક યોજનાઓ હોય કે જે મધ્યમ અને પરિવારને હૃદયસ્પર્શી યોજનાઓ ફોલો કરી છે અને પરિપૂર્ણ કરી છે. એટલે મોદી સાહેબને નો ડાઉટ 400 પાર તો થવાના છે. ચોક્કસથી. તો આ વખત મતદાન છે તે વિકાસના નામે થઈ રહ્યું છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે આ વિસ્તાર જે છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને આ તમામ જે કહી રહ્યા છે તે પ્રકારે મતદાન જે છે તે રોમાંચક થવાનું છે. કારણ કે ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી અને આપ અને કોંગ્રેસની જે આખી કહી શકાય કે પેનલ છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે આખો રોમાંચ જે છે તે જોવા મળતો હોય છે. ત્યારે તમને પૂછ્યું, જે પ્રકારે માહોલ આખો ઊભો થયો છે, કઈ રીતે આ માહોલને જુઓ છો? હાલ આપણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોઈએ છે કે 2-4 કિલોમીટર તમે આગળ જાઓ એટલે ક્યાંક વિકાસના કામો તમને નજરે પડતા હોય. હું તમને એક સેમ્પલ આપું કે કડોદરા રોડથી અહીંથી આપણે અમારે બારડોલી વિસ્તાર લાગે, તો એમાં અહીંથી તમે કડોદરા જાઓ તો 3-4 વિકાસના કામો તો એમને તમને જોવા મળતા હોય. થોડી જાઓ તો ક્યાંય રિંગ રોડનું કામ ચાલુ હોય, આગળ જાઓ તો ક્યાંય બુલેટ ટ્રેનનું કામ ચાલુ હોય, ત્યાંથી આગળ થોડા જાઓ તો ગુડજ રેલવેનું કામ ચાલતું હોય. એટલા માટે અમે એવી આશા રાખીએ કે ભાઈ આવા જો કામ થતા હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આપને ગમે અને એના માટે આપણે એવું વ્યક્ત કરીએ વિશ્વાસ કે અબકી બાર મોદી સરકાર 400 પાર અને બૂથ પર લહેર હૈ, મોદી સબકે ભારી હૈ. એટલે અમને ભારતીય જનતા પાર્ટીનું શાસન ગમે છે. ખાસ કરીને આપ જણાવો, ઉમેદવારી ફોર્મ ક્યાંક ને ક્યાંક ભરવા જઈ રહ્યા છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો ઉમેદવારી ફોર્મ આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ ભરાઈ ચૂક્યું છે, પરંતુ જોવા જઈએ તો અત્યારે માહોલની વાત કરીએ તો કઈ રીતનો માહોલ છે આપણા વિસ્તારમાં? અત્યારે માહોલની વાત કરીએ તો માહોલ 100% ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જ છે. કારણ કે લોકોનો જે જુવાળ આપણે જોઈએ છીએ એ જોતા એવું લાગે છે કે અત્યારે 100% ભાજપની લહેર છે
અને લોકોએ પણ એક મૂડ બનાવી લીધો છે કે આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનાવવાની છે અને મોદી સાહેબને 400 પાર સુધી આપણે પહોંચાડવાના છે. આ જનતાએ સંકલ્પ કરેલો છે અને 100% જનતાનો સંકલ્પ છે એ સિદ્ધ થશે. અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો, આજે પણ હું એક ખાસ વાત કહેવા માંગુ, આજે પહેલા તબક્કાનું વોટિંગ આજે શરૂ થઈ ગયું છે. તો પહેલા તબક્કાના વોટિંગમાં પણ અલગ અલગ જે રાજ્યોની અંદર આજે ચૂંટણી થઈ રહી છે તો તેમાં પણ લોકો ઉત્સાહભેર વોટિંગ કરેલું છે અને બધાનો એક જ મત હતો જનતાનો કે અબકી બાર મોદી સરકાર અને અબકી બાર 400 પાર. એટલે આ જે લક્ષ્યાંક સાથે ચાલી રહ્યા છે એ હું તો એવું માનું છું કે જનતા આ વખતે મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના મૂડમાં છે. ચોક્કસથી તો સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં જે પ્રકારે લોકોનું જે મિજાજ જે છે તે લીધો અને કહી શકાય કે જે રીતે લોકો વિકાસના કામોની આખી ગાથા વર્ણવી છે અને ખાસ કરીને જે તેમના વિસ્તારમાં થયેલા કામો જે છે તે પણ બતાવ્યા. ખાસ કરીને સરકારી જે યોજનાઓ હતી તે યોજનાઓનો લાભ મળ્યો છે કે કેમ તે બાબતે પણ ચર્ચા કરી. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વખતે લોકસભાની ચૂંટણીનો જે માહોલ ઊભો થયો છે તે ખરેખર રોમાંચક છે. જોવાનું એ રહે છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ આવશે અને પરિણામમાં કોણ બાજી મારે છે તે જોવાનો વિષય છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.